જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં 2 તાલુકાની 68 શાળાઓનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. 134 કૃતિઓ રજૂ થઈ. શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલના પાટાગૃહમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ સુરત, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત, વિકાસ સંકુલ બાળ પરશુરામ તથા જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બારડોલી અને મહુવા તાલુકાની કુલ 68 શાળાઓમાંથી 134 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શનના મુખ્ય અતિથિ અચસી બિસુરમા, સુરત જિલ્લા શિક્ષક મંડળ ઉપપ્રમુખ, સુરત શહેર અને ડૉક્ટર માર્કંડ કુમાર માવાણી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર, આ ઉપરાંત શાળા વિકાસ સંકુલ બાળના કન્વીનર આશાબેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સુરત જિલ્લા ડાયટ કચેરી દ્વારા જે.એમ. પટેલ સ્કૂલ ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું. ખૂબ સુંદર કૃતિઓ સ્કૂલો દ્વારા રજૂ કરવામાં આવી રહેલી છે. એની અંદર વિજ્ઞાનનું જેને કહેવાય ને જતન અને સંવર્ધન કરવા માટે ભવિષ્યની અંદર બાળ વૈજ્ઞાનિકો થાય એટલા માટે વિજ્ઞાન શિક્ષકો, આચાર્યો, સંચાલકોએ ખૂબ જેને કહેવાય સમર્પિત ભાવનાથી આ કાર્યક્રમની અંદર મહેનત કરેલી છે. તમામને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું. નમસ્કાર, હું ડૉક્ટર માર્કંડ કુમાર માવાણી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત ખાતેથી આજે આ બારડોલીના પટાંગણમાં જે.એમ. પટેલ હાઈસ્કૂલમાં પ્રથમ વખત મુલાકાતે આવેલો છું. પરંતુ અહીંયા જે બાળ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું જે આયોજન થયેલું છે, ખૂબ જ અદ્ભુત આયોજન થયેલું છે. SVS 12ની કુલ 68 જેટલી શાળાઓમાંથી 134 જેટલી કૃતિઓ છે એ અહીંયા મુકાયેલી છે. આ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન કરવા માટે શાળાના પરિવાર સાથે સાથે જે શાળાઓ 68 શાળાઓ છે એમાંથી શિક્ષકો આવેલા છે, આચાર્યો આવેલા છે. સમગ્ર બારડોલીમાંથી ઘણા બધા વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બાળકોને પ્રેરણા પ્રોત્સાહન આપેલું છે. આપણે એવી આશા રાખીએ કે આ જ બાળ વૈજ્ઞાનિકો છે આગળ જઈને ભારતનું નામ રોશન કરે, બારડોલીનું નામ રોશન કરે, સુરત જિલ્લાનું નામ રોશન કરે અને ક્યાંક આપણે ભવિષ્યમાં વાંચીએ કે બારડોલીનો આ સિતારો છે એ વૈજ્ઞાનિક તરીકે આ ઊંચી ઉડાન ભરીને આવી કંઈક નવી શોધ કરેલી છે. તો એવી આશા સાથે આપણે આજનું આ અહીંયા કાર્યક્રમ છે એ ખૂબ સરસ મજાનો છે અને બધાને આવી આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આ કાર્યક્રમો આ જ રીતે થતા રહે અને બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા પ્રોત્સાહન મળતા રહે. થેન્ક યુ. હું સ્નેહલ પટેલ, આચાર્ય જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ બારડોલી, GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરત, શાળા વિકાસ સંકુલ બાર પરશુરામ અને શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ બારડોલીના સંયુક્ત ઉપક્રમે SVS કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2025-26 એ આ શાળામાં યોજાયો છે, જેની મુખ્ય થીમ છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM. વિકસિત અને આત્મનિર્ભર ભારત એટલે કે વિકાસશીલ દેશોમાં આપણો ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે તમામને પ્રેરણા આપી છે. તો આ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM એટલે કે શિક્ષણના મુખ્ય 4 પાયા S for science, T for technology, E for engineering અને M for maths એના સમન્વયથી બાળ વૈજ્ઞાનિકોએ વ્યવહારિક જે સમસ્યાઓ છે એના નિરાકરણ સ્વરૂપે એક નાનકડા મોડેલ અને કૃતિ દ્વારા આજના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સમસ્યાના નિરાકરણ સ્વરૂપે પ્રોજેક્ટ રજૂ કર્યા છે. મહુવા તાલુકો અને બારડોલી તાલુકોની કુલ 67 જેટલી સ્કૂલોએ કુલ મળીને બાળકોએ 134 જેટલા પ્રોજેક્ટ આજના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કર્યા છે. એકથી એક સુંદર પ્રોજેક્ટ, જુદા જુદા 5 વિભાગો અને માર્ગદર્શક શિક્ષકોની મહેનત એ આજે અહીંયા જોવા મળે છે. સાથે સાથે નિર્ણાયકોએ ખૂબ સુંદર કામગીરી કરીને ખૂબ મહેનતે આ 5 કૃતિઓ, 5 વિભાગની શ્રેષ્ઠ કૃતિઓ એ આજે અમને આપી છે. તો એ બદલ આચાર્ય તરીકે હું આ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.